હેલો, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, વડક્કમ. તો આજે આપણે પોડકાસ્ટ શરૂ કર્યો છે. આજના આપણા ગેસ્ટ છે મિસ્ટર અવની. નો અવની એન્ડ મિસ્ટર બચોડિયું. તાલિયા. આવો. પહેલા તો આનામાં મિસ્ટર લગાવ્યું અને મને ખાલી અવની રિસ્પેક્ટ આપો મને. હું તમારી આ મૂછ જોઈ ગઈ હતી તો મારથી થોડીક એવી ભૂલ થઈ ગઈ. શરાબ. ઓકે, તો હી ઇઝ સોરી તારો પોસ્ટ સોરી. Okay, so welcome Mrs. Avni. મિસ અવની. Welcome Miss Avni and Mr. બચોડિયા. કઈ લેશો તમે? ચા, કોફી, ટી, પાણી આવશે. પાણી આપી દીધું. ખુશી ખુશી એટલી બધી ઓવરએક્ટિંગ તો નથી કરવી. બે જાય એટલી બધી ઓવરએક્ટિંગ નથી કરવી. નોર્મલ પોડકાસ્ટ રાખો. This is normal. Okay, આ મારા પોડકાસ્ટ નું કલ્ચર છે. તમને કે તમે આવ્યા એટલે કર્યું છે. નો વે. મૂકવા તો દો અમને. અમે આવીને તો મોટા મોટા નાના નાના થઈ જઈએ. એટલે હું મોટી હતી પણ હું નાની થઈ તમારા આવવાથી એમ. અરે મારનું રહેવું પોડકાસ્ટ. ના ના એવું તો નથી. વચ્ચે થોડા આપણે મૂકીને જઈએ ક્યાં ખુશી સ્ટાર્ટ તો કરીએ. હા, તો અમે લોકો બહુ જ ઉત્સુક છીએ તમારી જર્ની જાણવા માટે જે 3 મહિનામાં બનેલી છે. હેને દોસ્તો? મારી તો જર્ની બની તૂટી ગઈ છે. ઓહ, આપણે સૌ લોકો જાણીએ છીએ કે આમની સાથે બહુ મોટી દુઃખદ ઘટના થઈ ગયેલી છે. એના 5,000 ફોલોવર્સ હતા એ ખરાબ થઈ ગયા. ખરાબ થઈ ગયા, ખલાસ થઈ ગયા. ખલાસ થઈ ગયા. તો હવે તમારો શું આગળ પ્લાન છે આઈડી ને લઈને? નેક્સ્ટ ક્વેશ્ચન. રીલ્સ બનાવવાનો. રીલ્સ બનાવવાનો પ્લાન છે. ઓકે, થોડુંક સિરિયસ પોડકાસ્ટ હો. સિરિયસ જ છે. ધીસ ઇઝ માય કલ્ચર. ઓકે, માય પોડકાસ્ટ ઇઝ કલ્ચર. ધીસ ઇઝ માય આન્સર કલ્ચર. ચાલ હું પૂછું? મેં પાણી ખુશી. મારે પીવું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. તમે શું આ રીલ્સ ને અલાવા પણ બીજું કંઈ કામ કરો છો ખરા? આખી દુનિયાને ખબર છે કે હું આઈટી સેક્ટરમાં છું. આખી દુનિયાને નથી ખબર. 50,000 લોકોને તો એટલીસ્ટ ખબર છે જ કે હું કઈ જગ્યાએ કામ કરું છું. તને નથી ખબર? રીલ સન્ડે કરું છું. આઈટી સેટરડે સન્ડે સોરી મંડે સન્ડે ટુ ફ્રાઈડે મંડે ટુ ફ્રાઈડે કરું છું આઈટી અને પછી કરું છું રીલ સન્ડે. અને હા, એમાં પણ નથી બોલું. રહેવા દો ને, પછી કોઈ બોલશે મારા પર કેસ થઈ જશે. ઓ માય ગોડ. હું એમ જાણવા માંગુ છું, હા, શું તમે ભવિષ્યમાં કોઈ હિરોઈન બનવા માંગો છો ખરા? કોઈ બનાવે. હા, હિરોઈન. કોઈ બનાવશે, કોઈ એવી મૂવી આવશે તો વાય નોટ. મારી ઓવર એક્ટિંગ તો તમને ખબર જ છે, વાય નોટ. હા, પણ જો તમારી પાસે એવું હોય તો હું એક્ટિંગ પણ સારી કરી શકીશ. તો ઓકે, તો મોટા મોટા ફિલ્મના ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર તમે જાણે કે- જોઈ શકો છો. જાણે કે મોટા મોટા ફિલ્મનો ડિરેક્ટર અને પોડકાસ્ટ જોવાના હોય. બેઇજ્જતી. થોડાક એમને કંઈક કેમેરામાં માઇકમાં આવે એમ કંઈક કરો ને. હા, માઇકમાં આમ કરીને બોલજે. એવું લાગે તો તમારી ઉપર ચડાવી દો એને. આને નહીં, ડોન્ટ ટચ. આમને ડોન્ટ. હા, તો મિસ્ટર બચોડિયા, તમારું ભવિષ્યનું શું પ્લાન છે? શું તમે આગળ સ્ટડી કન્ટિન્યુ રાખવા માંગો છો કે કન્ટિન્યુ પછી રાખશે જ. મિસ્ટર બચોડિયાને ક્વેશ્ચન પૂછવાનો જ નથી. મિસ્ટર બચોડિયાના હાથમાં નથી સ્ટડી કન્ટિન્યુ રાખો કે શું તમે મિસ્ટર બચોડિયાને બોલવા દેશો ખરા? શું એમને પોતાનો અવાજ ઉઠાવવા દેશો ખરા? હા, ઉઠાવો અવાજ તમારો. બચો. અમારી જનતા જાણવા માંગે છે શું? કે તમે ફ્યુચરમાં સ્ટડી કન્ટિન્યુ કરવા માંગો છો કે પછી તમે આ જ લાઈનમાં આગળ વધવા માંગો છો? આ જ લાઈનમાં આગળ વધવા માંગુ છું. ડોન્ટ યુ મિમિક મી. સ્ટડી તમે ડ્રોપ આઉટ કરી દેશો? યસ. હવે હું તમને વાત કહું. મિસ્ટર બચોડિયાના પપ્પાએ કીધું છે એમને કે તારે જે કરવું હોય તે કરી શકે છે, પણ તારે બનવાનું તો બિલ્ડર જ છે. યુ હેવ નો ઓપ્શન્સ. મિસ્ટર બચોડિયું ડાન્સ પણ કરશે, મિસ્ટર બચોડિયું સ્ટડી પણ કરશે, પણ મિસ્ટર બચોડિયું બનશે તો બિલ્ડર જ. હું ડાન્સ શું કામ શીખું છું? બિલ્ડર બનવા હતો. તારા શોખ માટે શીખે છે બચોડિયા. બચોડિયાને એમનો અવાજ ઉઠાવવા દો. મેં એકવાર કીધું ને, ઉઠાવો. ટ્રાય. વેરી ગુડ, વેરી નાઇસ. તમે ઈચ્છો તો તમે મારી પોડકાસ્ટ વાળી ફિલ્મમાં પણ આગળ વધી શકો છો. એમાં નથી વધુ તારું પોડકાસ્ટ તો ચાલવા દે પહેલા. નેક્સ્ટ ક્વેશ્ચન. શું તમારા કુટુંબનો, તમારા પરિવારનો સપોર્ટ રહ્યો છે ખરા? આપણા મહેમાનજી કન્ફ્યુઝ થઈ રહ્યા છે. એનો મતલબ કંઈક લોચો છે. ના, મતલબ કોઈ ના નથી પાડી. તો કોઈ હા પાડી છે? કોઈ કઈ કીધું જ નથી એકચ્યુઅલી. Caption. પપ્પાનો સપોર્ટ છે, અમારા દાદાબાનો સપોર્ટ છે, બહેનોનો બહેનોનો પણ સપોર્ટ છે, તો ભાઈનો
ભાઈનો બચોડિયાનો પણ સપોર્ટ છે સારો. અરે. અને બધા કામવાળી માસીનો હા, અરે એ પણ બેન. છે. કામ કરવા આવે છે તો જ અમને ટાઈમ મળે છે રીલ બનાવવાનો. થેન્ક યુ. પણ બધાથી વધારે હું નીતાબેન હિરપરાને ડેડિકેટ કરીશ. સો મારે પણ એવો જ હતો. તમને કોણે પૂછ્યું પોડકાસ્ટ પોડકાસ્ટ છું, તમે હોસ્ટ છો, હવે નહીં. વાર્તાલાપ કરવાની હોય જેનાથી લોકો આપણી સાથે ઇન્ટરેક્ટ થઈ શકે. ઓકે વાર્તાલાપ શરૂ કરીએ. હા. તમને એમ કહું છું આટલા મોટા મોટા પોડકાસ્ટ કરો છો, એક બિગ બોસ શરૂ કરો ને ગુજરાતમાં. ગુજરાતી બિગ બોસ, મોટા મોટા ડિરેક્ટર્સ એન્ડ પ્રોડ્યુસર્સ, તમે જો આ વિડિયો જોઈ રહ્યા હો તો તમે મને એક સવાલ જવાબ આપો કે શું તમે ગુજરાતી બિગ બોસ શરૂ કરવાની ઈચ્છા ધરાવો છો ખરા? તો મને અને આમને, અને એવું લાગે જો એજ રિસ્ટ્રિક્શન ન હોય તો આમને પણ ના એ જ હશે ઇન્સ્ટ્રક્શન તો અમને બંનેને તમે હાયર કરી શકો છો ગુજરાતી બિગ બોસ. ગુજરાતી બિગ બોસ. અને તમે અમને એમ પણ કહી શકો છો કે અમારા બંને બેનના સજેશનથી તમે ગુજરાતી બિગ બોસ શરૂ કર્યું છે. શું કે ગુજરાતી બિગ બોસમાં ઘણા બધા લોકો આવી શકે છે, જેમ સલમાન ખાન છે એવી રીતે આપણે અરે, હિતેશ કુમાર પણ હિતેન કુમાર હોસ્ટ કરી શકે છે. ગુજ્જો બિગ બોસ. સુબહ કે 8 બજે બિગ બોસનો અવાજ પણ કરી શકું ફિમેલ વર્ઝન. પ્લીઝ ડુ. સુબહ કે 8 બજે. ના રહેવા દો. મને મારો અવાજ પડવા દો. ઉઠાવો અવાજ. ઉઠાવો અવાજ. ઉઠાવો. ગુજ્જુ બિગ બોસ નામ થશે. હા, अपनी पे आ जाओ क्या अपने पे. હિતેન કુમાર આમ બોલશે, હું આવી જાઉં મારા ઉપર. મિસ્ટર બચોળિયા હેવ અ ગુડ હ્યુમર. હિતેન કુમારની એક્ટિંગ મતલબ સલમાન. એ ભાઈ આ શું? કેન યુ Oh, નો ડોન્ટ ટચ. આનું નામ શું છે? ઓલ પમ પમ. નેક્સ્ટ ક્વેશ્ચન વી આર ગોઈંગ ફોરવર્ડ, અધરવાઇઝ તમે બંને મારા પોડકાસ્ટને એસી કી તેસી કરી નાખશો. આ બધા લોકોએ કીધું છે કે મારા આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ. શું તમારું પહેલેથી ઇન્ટેન્શન હતો કે મારે રીલ્સ બનાવવામાં ક્રિએટર જર્નીમાં આગળ જવું છે, કે પછી અટકળે અચાનકથી થઈ ગયેલું ચમત્કાર? છે કે ખુશી જે છે મારી નાની બહેન, એનો ઇન્ટરેસ્ટ પૂરેપૂરો હતો કે મારે ક્રિએટર બનવું છે, મારે રીલ્સ બનાવવી છે, મારે વ્લોગ્સ કરવા છે. તો એ બિચારી મહેનત કરતી હતી. 2 મહિનાથી આઈ થિંક મહેનત કરતી હતી. જે કે નોટ 2 મહિના, તો 2 વર્ષ તો નહીં ને, 6 મહિના. 6 મહિનાથી હિન્દીમાં પહેલા બનાવ્યું થોડુંક, પછી ગુજરાતીમાં થોડું બનાવ્યું. આઈ થિંક ખુશીને 1.5 વર્ષ થઈ ગયું છે. oh, આ તો વોટેવર. એને શરૂ કર્યું, એને વિડીયો બનાવતા ત્યારે એના વ્યૂઝ નહીં આવતા હતા કેમ કે બોરિંગ કન્ટેન્ટ હતું. અને હું એને કહેતી પણ હતી કે બકવાસ બંધ કર, ઇન્સ્ટા પર ધ્યાન દે, ઇન્સ્ટા પર રીલ પોસ્ટ કર તો તાર વ્યૂ આવશે. એને થોડા વ્યૂ આવવાના શરૂ થઈ ગયા. તો મેં વિચાર્યું કે વાય નોટ મી, હું પણ કેમ નહીં. તો પછી મેં મારી 2 રીલ મૂકી છે. મારી ખાલી મોઢાની થોબડાની હતી અને કંઈક લિપસિંગ કરતી હતી સોંગનું, તો એમાં સારા વ્યૂ આવી ગયા મારે. લિપસિંગ એ ખોટી હતી. ઓનેસ્ટલી હું કહીશ કે મેં તો મહેનત નથી કરી. સારી વાત તો નથી, પણ હવે જે છે એ તો હું તમને કહીશ જ ને. ખુશીએ ઘણી મહેનત કરી છે. હવે ઘણા લોકો એમ કહેશે કે ખુશીના ફોલોવર્સના લીધે તારે વ્યૂ આવ્યા, તો એવું નહોતું ને. એવું નતું. કેમ કે એનો કન્ટેન્ટ અલગ હતો, મારો કન્ટેન્ટ અલગ હતો. તમારો કન્ટેન્ટ શું હતો એ જરાક જણાવશો? કેમ કે આજ સુધી મારો ખુદ સમજી શકી નથી કે તમારો કન્ટેન્ટ શું હતો. અમારો કન્ટેન્ટ આ જ છે. બસ જો આ મારી ઘણી બધી ઓડિયન્સ છે 4 3 વર્ષની, એ લોકો જાણવા માંગે છે કે જલભાઈ આપણા એમણે જર્નીની શરૂઆત કઈ રીતે કરી. સો પ્લીઝ. જો પહેલા હું નાનો થયો, પછી મોટો થયો, પછી હજી મોટો થયો, પછી હું રીલ્સ બનાવવા મન થયું, પછી આ બેને બનાવી દીધું. વાવ, મહેનત બનાવી એમ. અરે સોરી પોડકાસ્ટ હોસ્ટ એડિટ કોણ કરતું? એડિટ નવરી નલ્લી છોકરી કરતી કેમ કે આની પાસે કઈ કામ ન હતું. સો આપણા ભારતમાં હવે હું એમ તમને પૂછવા ડોન્ટ ટચ માય થિંગ્સ યાર, ડોન્ટ ટચ. આ તો પોડકાસ્ટ કરવા બોલે ને ધમકાવે છે. આપણા ભારતમાં ઘણા લોકોને એવું માનવું છે કે ઘરે બેઠેલી સ્ત્રી, આ તમારું પણ માનવું છે જ, કે ઘરે બેઠેલી સ્ત્રી નવરી હોય, નીઠલ્લી હોય, કઈ કામકાજ નથી હોતું. તો શું આ વાતમાં જરા પણ સચ્ચાઈ છે ખરા? ન્યૂઝપેપર વાંચવા મળી છે કે મારો પોડકાસ્ટ લેજો. પણ નીઠલ્લી છે કોણ? મહિનાથી બેનનું વેકેશન ચાલે છે ને, તો ઘરે આખો દિવસ બેઠી હોય એટલે હું એને એમ કહું કે આખો દિવસ ઘરે હોય છે, Still. એટલું નથી કરી શકતી. ઘરે બેસીને ખાલી આમ થાય છે. યાર મમ્મીને હું કાઉન્ટ જ નથી કરતી. આઈ નો મમ્મી લોકોને કામ હોય છે, બહુ વધારે કામ હોય છે. હું તારી વાત કરું છું. તારે તો ખાલી આ જ હોય. સબ્જી લેવા કોણ જાય છે? હું. ઉપર માળિયામાં કોણ ચડું છું? હું. દાદરમાં પોતું કોણ મારું છું? હું. કામવાળા દીદી શું કરે તો
ઈ ફગાવીને વહી જાય. અને પ્લીઝ હું તારે કોઈ દી નહીં બધું સોરી કેમ ભાઈ મારથી જલ્દી પત્ર ઉપાડી દે આ બચોળિયાને પોડકાસ્ટ ચીડ પડી જશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન એમ છે કે આપણા ભારતમાં ઘણા હા તો નેક્સ્ટ ક્વેશ્ચન કન્ટેન્ટ ક્રિએશન થી પૈસા કમાવી શકાય છે અને કમાવી શકાય છે તો ક્યારથી કમાવી શકાય છે અને કેટલા કમાવી શકાય છે? શું તમે કહેવા માંગશો આ વાત ઉપર? નહીં, કેમ કે મને કોઈ આઈડિયા નથી. તો શું તમે નથી કમાઈ રહ્યા? હા, ડિપેન્ડ્સ ઓન પર્સનાલિટી. તમારી પર્સનાલિટી તમે જેવી સારી બનાવશો એટલે તમે વધારે ખર્ચી શકશો, કમાઈ શકશો. હા, પણ તમારી પર્સનાલિટી સારી બનાવવા માટે તમારે ખર્ચા પણ કરવા પડશે. પણ તમે જેટલા ખર્ચા કરશો એટલે તમને ભગવાન પૈસા આપશે. તો તમે પૈસાને પકડી નહીં રાખવાના, યુઝ કરી લેવાનો. લાઈફ એક જ વાત છે. તમે 22 વર્ષના પહેલી વાર જ થવાના છો, પછી ક્યારે 22 વર્ષના નહીં થાવ. જો, અને આ કેટલા વર્ષનું છે? 10 વર્ષનું. કેવી બેન મળી છે મને 10 વર્ષનો એક જ વાર થવાનો છે, પછી નહીં થાય. એટલે 11 વર્ષમાં તો થાય ને હા, પણ 10 વર્ષમાં નહીં થાય પાછો. પણ 11 વર્ષમાં મસ્તી કરી શકું નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. શું તમારે ઉતાવળ છે કોઈ? તો તમને અમે નવરા લાગીએ છીએ? તો તમને અમે નવરા લાગીએ છીએ? હા. તમારે કહેવાથી પોડકાસ્ટ તમે નવરા છો તમે અમને પૈસા આપો છો કે ચલો પોડકાસ્ટ કરો. મૂવિંગ ફર્ધર. પ્લીઝ આઈ એમ ગોઈંગ ટુ વોશરૂમ આવતો નહીં હવે. હવે એને પાછું બોલાવો જ નથી. હું તમને એમ પૂછવા માંગુ છું કે તમારી 2 સિસ્ટર્સ હજુ છે અને એક ભાઈ છે અને એક તમે છો, તો તમારા સિબલિંગ્સ વચ્ચે કેટલું સિરિયસ પૂછતી હોય એવી રીતે કરો છો, તો તમારા સિબલિંગ્સ વચ્ચે બોન્ડિંગ કેવું છે એમ? બધાને ખબર જ છે બહુ સારું બોન્ડિંગ છે. નાની બહેન અને મારે ક્યારેક ક્યારેક તડ થઈ જાય છે. મોટી બહેન અને મારે પણ ક્યારેક ક્યારેક તડ થઈ જાય છે. નાનો ભાઈ અને મારે રોજ તડ થઈ જાય છે. સ્ટીલ અમારું બોન્ડિંગ ખૂબ સારું છે. એઝ અ સિબલિંગ ઘણા બધા ભાઈ બહેન એવા હોય કે જે એકબીજાને લોકો વાત નથી કરી શકતા. ચાપલા સિસ્ટર કે ચાપલા બ્રધર હોય જે મમ્મી પપ્પાને જઈને ચાપલુસી કરી આવે છે. તો શું તમારી સિસ્ટર માટે તમે એવા ચાપલા ભાઈ છો ખરા? નથી પણ મારી સિસ્ટર ચાપી ચલો સિરિયસલી બટા, અમે ક્યારે ચપલાઈ કરી તારી? છે ઓહ સાચું બોલ. ઘડિયા પાકા કર્યા? ખુદ આવડે છે હાલો જાઓ હવે. વેઇટ પૈસા પહેલા પૈસા પછી પોડકાસ્ટ નો હોય જાવ ને. ઓહ સોરી ક્યાંથી આવી જાય. ઓકે, સો આપણો પોડકાસ્ટ અહીં જ ખતમ થાય છે. બાય બાય.